કદાચ 100 મહિના ખવડાવવા ના આવું તો ગોડા મારા આધારમાં ફેર પડી જાય. વિશાલભાઈ જાજુ કેવું નહીં, હું કઉ છું ભાઈ જાજુ કેવું નહીં, પણ તારી લાલ હાલ્લા વાળી બરોબર ટગર ટગર જોઈ રહી છીએ. હું કઉ છું તારી લાલ હાલ્લા વાળી બરોબર ટગર ટગર જોઈ રહી છે. વેરાય કદાચ હું ચૂડેલ ધૂણતી હશું ભાઈ. હું કઉ છું વિશાલભાઈ આ ગરબા તારી માતા એના રોમના ઘર સુધી લખાવ. હું કઉ છું પણ કાલે કીધું તું નગીનભાઈ આજે બોલું છું કે આ તો મેદની ઓછી છે ભાઈ, આ તો મેદની ઓછી છે અને આ તો 2-3 ગરબા ભાઈ. હું કઉ છું પણ તારી શીખોતર એવું કશે કે જો ગડા કદાચ લાઈન છે, કદાચ 11 ગરબા નાલો બરીમાં બાવાની માતા નહીં. કઉ છું ભાઈ ભલે બરોબર બોલું છું ભાઈ, અને બરોબર ગયા સમયે કદાચ વિશાલ બુઆ તમારું કરમ બરોબર બરોબર તપી રહ્યું છે ભાઈ. હું કઉ છું અન વિશાલભાઈ એટલું જ કઉ છું કદાચ આજ તો મગુનાની 7-8 કિલોમીટર સુધી કદાચ કોઈ જોણતું હશે કે મકવાણા નીહળા સિકોતર બેઠી છે. પણ કાલ બોલીશું ને આજે ફરીથી બોલું છું કે કદાચ હું 14 વર્ષની છોકરી ઢૂંઢતી હશે બરોબર મારો ભગવાન ભાળતો હશે અને બરોબર મારા બાવડા પર હશે, મારા કોડે જોર હશે ભાઈ. હું કઉ છું અને બરોબર મારી ઓબલીના કાતરા ખુલ્લા મૂકીને હું માતા ઢૂંઢતી હશું ભાઈ. હું કઉ છું તો બરોબર બોલીને જાઉં છું ભાઈ કે સમય આવશે વેળા બનશે ભાઈ, સમય આવશે ને વેળા બનશે વિશાલભાઈ. હું કઉ છું અને બરોબર મારો ભગવાન એવું કહેતો છે દુનિયામાં અત્યારે કદાચ કેટલાય ભૂવા છે ભાઈ, આપણે કોઈને વિરોધ કરતા નહીં. પણ વિશાલભાઈ કદાચ જુનાગઢ ચડવું છે તો હેડવા પગત તો ચડવો પડશે કે હે ભાઈ, ચડવો પડશે ને વિશાલભાઈ. તમે તો હજુ 8 પગત જ ચડ્યા છો, 9મું બાકી છે. આવું હું ચુડેલ કઉ છું અને 9મું પગાથી ચડી જા અને તારી કદાચ તારા બાપની પેઢીમાં જો કદાચ નવું કરીને જિંદગીના માટે ના આલું બળી હું મનુની માતા કરી દઉં.